એક મારું નામ ઇસ્માઇલ પ્લમ્બર છે. મેં મુંબઈથી આવું છું ને મેં ગ્લાસ આર્ટિસ્ટ છું. એવી કોઈ ફોર્મલ ટ્રેનિંગ મેં આર્ટ પણ નથી લીધી, પણ મારો મૂળ જે મારા પપ્પાનો બિઝનેસ હતો એ ગ્લાસનો હતો. ને મને ગ્લાસના સિવાય આર્ટમાં ઘણી રુચિ હતી, તો મેં મારો બિઝનેસ હતો એને જ મારો આર્ટ ફોર્મ બનાવ્યો છે. મેં પ્રાઇમરીલી ગ્લાસ કાસ્ટિંગ ફ્યુઝન ને બ્લોન ગ્લાસમાં કામ કરું છું. મારી બ્લોન ગ્લાસની ટ્રેનિંગ ટર્કીથી થઈ છે, જ્યાં મારા માસ્ટરો ચેકોસ્લોવાકિયાના માસ્ટર હતા અને અમેરિકન માસ્ટર હતા. મારું ઘણું નેરેટિવ હોય છે, એટલે એક વાર્તા હોય છે મારા કામમાં, જે મેં કોશિશ કરું છું કે મારું જે એક અભ્યાસ હોય છે કે મેં ચાહું છું એ મારા આર્ટ થ્રુ કહી શકું. જે ગ્લાસ કાસ્ટિંગની જે પ્રોસેસ હોય છે એમાં અમે લોકો સિલિકા અને પ્લાસ્ટરનું મોલ્ડ બનાવીએ છીએ. એ ટેમ્પરેચર લગભગ 1000 ડિગ્રી તક ટેમ્પરેચર લઈ શકીને પછી એના અંદર ગ્લાસના અમે લોકો ચૂરા યા ગ્લાસના કલર જેવું જે હોય જે રોક ટાઈપના પીસીસ હોય છે એને અમે એના અંદર નાખીને પછી એને મેલ્ટ કરીએ છીએ. તો એ એક ગ્લાસનો જે હિસાબે મોડેલ હોય એ મોડેલનું એ શેપ લઈ લે છે. એ અમે ગ્લાસ ટેકનિક હોય છે, ગ્લાસ કાસ્ટિંગ ટેકનિક હોય છે. એમાં આપણે 2D ને 3D ને કામ કરી શકીએ છીએ. અમે એક્ઝિબિશનમાં મેં 2Dનું કામ કરેલું છે, પણ એમાં 3Dનું બી કામ કરી શકીએ છીએ. સ્પેક્ટેકલમ શોમાં મારા લગભગ 2 પીસીસ નેલ્સના ઉપર સિરીઝ છે મારી, જે ગ્લાસ કાસ્ટિંગમાં કરેલા છે, અને બીજા જે સિરીઝ છે અમે ગ્લાસ બ્લોઈંગમાં કરેલા છે, જે કે મોલ્ટન ગ્લાસ લઈને એને એકદમ જ્યારે ગ્લાસ પાણી જેવું હોય એના અંદર ફૂંક મારીને બ્લો કરીને બનાવતા હોય. એ સિરીઝમાં મારા 4 પીસીસ છે. એ 2 પીસ કાસ્ટિંગમાં છે, જે મારી નેલ સિરીઝનું જે આર્ટ કરું છું એના ઉપર છે. જે આર્ટમાં જે ગ્લાસનું કામ કરું છું મેં એ લગભગ મને 25 વર્ષ થયા. મારો પહેલો શો 2009માં હતો મુંબઈમાં, ને પછી એના પછી 14 વર્ષ પછી મેં પાછો એક શો કરી રહ્યો છું, જે મારા ફ્રેન્ડ સાથે મેં આ બધા શો કરી રહ્યા છે. ને વિજય રોય કહીને અમારા ક્યુરેટર છે, મારા ફ્રેન્ડ છે, મિત્ર છે, એના ક્યુરેશનમાં અમે લોકો આ શો અમદાવાદમાં લઈ આવ્યા છે. આ નેલ સિરીઝના ઉપર કામ કર્યું છે. આ બ્લોન ગ્લાસનું કામ છે, જે એક 1100 ડિગ્રી ટેમ્પરેચરના ભઠ્ઠીમાં અમે કામ કરતા હોય છે. ને આ ખીલાનું અમે રૂપાંતર આપેલું છે, જે જૂઠ આપણે જે બોલતા હોય રોજને રોજ એના ઉપર આ રૂપાંતર છે, કે આપણે કેટલું જૂઠ બોલીને આપણે જૂઠનો રસ્તો હોય છે, જૂઠ આપણે ઢાંકતા હોય છે, ને જૂઠના અંદર આપણે લોકો ઢાંકતા હોય છે, ને આપણે જૂઠનું એક તાજ પહેરતા હોય છે. તો એ એક જૂઠને લઈને કેટલું આપણે અફેક્ટ કરે છે એ આખી આ સિરીઝના ઉપર આ એક કલેક્શન મેં ક્રિએટ કર્યું છે.